દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાનું લોધિકા તાલુકાનું પારડી ગામ અને પારડી ગામના મંદિર વિસ્તારમાં રાધેશ્યામ સોસાયટીમાં જીબીના થાંભલાને અડી જતા ધનાભાઈ ભરવાડના 2 ખૂંટિયા શોર્ટ સર્કિટના કારણે મોતને ભેટ્યા છે. આ જગ્યાએ ખરેખર કોઈ માનવ હોત તો માનવની પણ આ જ પરિસ્થિતિ થાત. તો આ બાબતે જીબીના અધિકારીઓ તાબડતોબ વહેલામાં વહેલી તકે આ શોર્ટ સર્કિટ જે થાય છે થાંભલાની મરામત કરી અને લોકોની જાન બચાવે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, રિપોર્ટર મૂળજીભાઈ પરમાર, પારડી. હું પારડી ગામ સરપંચ મહેશભાઈ માટીયા. આજ રોજ શીતળા મંદિરે રાધેશ્યામ સોસાયટીમાં અહીંયા અમારા કુટુંબિક ભાઈ ધનાભાઈ કાળુભાઈ માટીયા, તેમને 10-12 ગાયું છે, 3 દેશી ઓળાજના ભૂટિયા છે. એમાં રાતના 11:30 વાગે 1 ફૂટનું પહેલાં મૃત્યુ પામ્યું શોટ આવવા બાબતે. પછી ત્યારબાદ રાતના 12:30 પછી બીજા ફૂટિયા લોકો મૃત્યુ પામેલ છે. અને એ છોકરાએ મને સવારે ફોન કર્યો અને હું ત્યાં વિઝિટ કરવા ગયા અને મને સ્થળ નિરીક્ષણ કરેલ અને ફૂટિયા 2 ત્યાં મૃત્યુ પામેલ છે. એ જવાબદાર છે જીબી કચેરી. કયા કારણોસર ફૂટિયા મર્યા? કોઈ શોર્ટ સર્કિટના કારણે ટીસીમાં ઓવરલોડ પાવર આવી જતા 2 ખૂંટિયાની મૃત્યુ પામેલ છે અને તેના ફોટા પણ મારી પાસે છે. અને જીબીમાં અવારનવાર અમે રજૂઆત કરી છે. ગ્રામ્યમાં સીમ વિસ્તારમાં પાકોરના લોચા પડે છે, રિપેરિંગ ટાઈમે કરતા નથી અને ત્યાં જાય તો આપણે પૂરો જવાબ નથી મળતો. તો અમે હવે જીબીવાળાથી કંટાળી ગયા છે અને અત્યારે મેં પોલીસ સ્ટેશનમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તો આપ સરપંચ તરીકે ગ્રામ પંચાયતમાંથી શું આગળ કાર્યવાહી કરશો? હવે અમને પોલીસ સ્થળ નિરીક્ષણ કરવા આવશે, ત્યારબાદ એને પીએમમાં મોકલશે, પછી અમને ત્યાંથી હું જવાબ મળે નકર અમે આગળ કાર્યવાહી કરશું. પીજીવીસીએલ સ્ટાફવાળા આવ્યા હતા તો કંઈ વાત કરી તમને? હા, એમને એવો જવાબ મળ્યો કે આ પશુને શોટ આવે, માણાને ન આવે. એટલે એ લોકો એટલું અમને આવું કીધું. આ તો રાતનો સમય હતો, બાકી જો દિવસ હોત ને તો કેટલા માણસો ત્યાં વયા જાત ને એનું કંઈ નક્કી ન રહે.